પુનરાવર્તનમાં. તો મન એક મિનિટ વચન માસી મીનાબેન, એવું કરો ને, આ રેકોર્ડિંગ કેન્સલ જ કરી દો ને, બીજું કરો ને. તો હવે છે ને માસી આગળનું લઈને પછી પેલું બીજું વાંચન જે કર્યું હતું ને એ પણ લઈ જ લેશે ફરીથી. અમે એ તો cancel કરી દીધેલું, આ નવું ચાલુ કર્યું. આ નવું છે? ઓકે ઓકે. હા. જય શ્રી કૃષ્ણ. મન વચન કર્મથી શ્રી આચાર્યજીનો દૃઢ આશ્રય કરવો એ વૈષ્ણવનું કર્તવ્ય છે. આચાર્યશ્રીનો દૃઢ આશ્રય જો કરીશું આપણે તો એમના અનન્ય સેવકોને નો ભાવ જોઈને આચાર્યશ્રી આપણી એમની સાથે પ્રસન્ન જ રહેશે, પ્રસન્ન થાય છે. જો આચાર્યશ્રીનો દૃઢ આશ્રય ના હોય તો કોટી કોટી એવા આપણે સાધનો કરીશું પણ એનાથી થોડોક પણ રંચક પણ સહેજ પણ આપણને ફળ સિદ્ધ થતું નથી. અને શ્રી આચાર્યજીનો દૃઢ આશ્રય કરીશું તો સ્વલ્પ એવા સાધનથી આપણું કાર્ય સિદ્ધ થઈ જાય છે. શ્રી ગોસાઈજીની વિજ્ઞપ્તિમાં શ્રી ગોસાઈજીએ કહ્યું માસી આપણે લાસ્ટ ટાઈમ એ જ વાત થઈ હતી કે એને અલ્પ જ કરી દો, કે ઘણા સાધન કરો પણ આશ્રય નથી તો ફળ નથી સિદ્ધ થતું. અને અલ્પ થયું હતું. અલ્પ પણ ઓકે, અલ્પ સાધનથી પણ કાર્ય સિદ્ધ થાય છે. શ્રી ગોસાઈજીની વિજ્ઞપ્તિમાં કહે છે કે અન્ય સંબંધની ગંધ પણ મારી ગરદન કાપે છે. અને એના સંદર્ભમાં અન્યાશ્રય બાધક છે. એના સંદર્ભમાં કહે છે કે શ્રી દામોદરદાસજી સંભારવાલાએ એમ કે એમની પત્ની અન્યાશ્રય કર્યો હતો, એટલે એમના ઘરે મલેચ્છ પુત્રનો જન્મ થયો હતો. પછી ગોવિંદ દુબેનું પણ ઉદાહરણ આપ્યું હતું આપણે. જ્યારે દૃઢ આશ્રય થયો ત્યારે કહેવાય છે કે 84 વૈષ્ણવો, અષ્ટ સખા, તદીયજનો જો મન વચન અને કર્મથી આચાર્યજીને જાણે છે ત્યારે જ તેમની કૃપાનો સ્વાનુભાવ આપણને, તેમની કૃપાથી સ્વાનુભાવ થાય છે. એવા ભગવદીઓનો સત્સંગ મળે છે ત્યારે જ આચાર્યશ્રી આપણા હૃદયમાં વિરાજે છે. તો જો આપણે શ્રી આચાર્યજી અને ભગવદીઓમાં ભિન્નતા રાખીશું તો તેના ઉપર ક્યારેય આચાર્યશ્રી કૃપા કરતા નથી. કોઈ પણ વૈષ્ણવ સેવામાં જો પ્રકારથી ભિન્નતા જુએ તો તે નાનો ના થાય. એટલે એવું જોઈએ આપણે કે ભાઈ હું સારી સેવા કરું છું, ના તો ઓછી સેવા કરે છે, હું સારી સામગ્રી ધરાવું છું, કોઈ ઓછી સામગ્રી ધરાવે છે. ટૂંકમાં એમ કે સેવામાં આપણી સારી ને બીજાની નહીં, એવી જો કોઈ વૈષ્ણવથી આપણે ભિન્નતા રાખીશું તો એ પણ કૃપાને પાત્ર પછી નથી. એમાં ઉદાહરણ આપ્યું હતું રામદાસજીએ. એકવાર સ્ત્રીને કહ્યું હતું તું છાણા સંકેલી લે, નહીં તો વૈષ્ણવો લઈ જશે. ત્યારે સાંભળતા જ ક્રોધથી ત્યાગ કર્યો હતો અને કેટલાય જન્મો સુધી એમનો અંતરાય થયો છે. શ્રી આચાર્યજીના અનન્ય ભગવદીઓમાં સ્વકીયપણાનો ભાવ, પોતાના છે તેવો ભાવ અને બુદ્ધિ જો રાખીશું અને તેમનું સન્માન કરીશું તો જ આચાર્યશ્રીની પ્રસન્નતાને આપણે પ્રાપ્ત કરી શકીશું, સ્વાનુભાવ થશે. દયારામભાઈએ પણ કહ્યું છે હરિગુણ વૈષ્ણવ સરખા લેવા, ભિન્ન ભાવ હૃદય ન દેવો. તેઓ આપણા છે તેવો હંમેશ માટે ભાવ રાખવો, જેવો આપણે ઈશ્વર સાથે રાખીએ છીએ, પ્રભુ સાથે રાખીએ છીએ તેવો ભાવ રાખવો. હવે એની આગળનું વાંચી લો, એની પછી બરાબર છે ને નિશા? ભાવાર્થ જ કયો છે મેં.
હા માસી, ખાલી તમે જે પેલી ભિન્નતાનું કહ્યું ને એ અંદરથી સેન્ટેન્સ લઈ લો ને, એ સેન્ટેન્સ સાંભળવું છે. હા હા અંદરથી લઉં. એમાં બુકમાંથી શોધવું પડશે અમારે જરા. એ આવશે ને માસી, એમાં અનન્ય ભગવદીઓ પર ભિન્ન